રિપોર્ટના એક રિએક્શન બતાવી રહ્યું છે જે ડીવીસ લેબ સિટીનો રિપોર્ટ છે. પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે અને ડીવીસ લેબમાં પણ સારી એક મજબૂતી આપણને જોવા મળી છે. પરંતુ આ રિપોર્ટમાં શું છે ખાસ કે સ્ટોક એક પોઝિટિવ એક્શન બતાવી રહ્યું છે. સહયોગી નીરજ કંસારા માહિતી સાથે જોડાયા છે. નીરજ, શું છે બ્રોકરેજ રિપોર્ટ્સમાં? જી, ખાસ કરીને જો ડીવીસ પર સિટીનો રિપોર્ટ આવ્યો છે અને તેમણે બાયના રેટિંગ સાથે 9140ના લક્ષ્યાંક આપતા જોવા મળ્યા છે. એમનું ખાસ અહીંયાથી કહેવું છે કે 2026નું જે વર્ષ છે એ ડીવીસ લેબ માટે થોડુંક નિર્ણાયક વર્ષ રહી શકે છે. એક ટર્ન અરાઉન્ડ વર્ષ આપણને ખાસ કરીને રહેતું જોવા મળી શકે છે. કારણ કે જે છેલ્લી 12 મહિનાની પાઇપલાઇન છે એ ઘણી મજબૂત અહીંયાથી કંપનીની રહેતી જોવા મળી છે, જેનો લાભ આવનારા સમયની અંદર મળશે. એમનું એવું પણ કહેવું છે કે ઘણા કસ્ટમ સિન્થેસિસ પ્રોડક્ટ આ કંપની અત્યારે બનાવી રહી છે અને આજે અત્યારે નવા પ્રોડક્ટ બની રહ્યા છે. નવા પ્રોડક્ટ આવનારા સમયમાં કમર્શિયલાઇઝેશન તરફ પણ આગળ જતા જોવા મળશે, એટલે એનો પણ એક લાભ કંપનીને આવનારા સમયની અંદર પડી શકે છે. જોકે 2026માં અત્યાર સુધી જે જેનરિક સેગમેન્ટની અંદર થોડુંક આપણને મ્યુટેડ કારોબાર જોવા મળ્યો હતો કે મ્યુટેડ ગ્રોથ રહ્યો હતો, એમાં પણ એક રિકવરી આવવાની શક્યતા ખાસ કરીને અહીંયાથી સિટી રાખી રહ્યું છે. બીજી તરફ એમનું એવું કહેવું છે કે પરિણામમાં કદાચ તમને આ સમયગાળા આવનારા સમયમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે, એટલા માટે ખાસ કરીને રેટિંગ કે વેલ્યુએશન કાઢવા થોડાક અઘરા રહેશે. પરંતુ મધ્યમથી લાંબા ગાળાની જો તમે દ્રષ્ટિ રાખશો તો અહીંયાથી ડીવીસ લેબ તમને એક સારો એવો મલ્ટીબેગર બની શકે છે એવું સિટીનું અહીંયાથી કહેવું છે. અને એમને એવું પણ કહેવું છે કે FY25 થી FY30ના સમયગાળામાં કંપનીની આવક જે છે એ 3 ગણી થવાનું અનુમાન છે અને એબિટા પણ 4 ગણા થવાનું અનુમાન છે. એટલે એના પર એક ધ્યાન રાખજો. આજના દિવસે બાય રેટિંગ સાથે 9140નો લક્ષ્યાંક ખાસ કરીને ડીવીસ લેબ પર આપી રહ્યું છે સિટી, અને એને જ પગલે આજે એક સારી તેજી સાથેનું કામકાજ પણ આપણને અહીંયા જોવા મળી રહ્યું છે. જી નીરજ, આભાર.